नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। जो पद ताको वो पद मांको, जो पद ताको वो पद मांको, जो पद ताको वो पद मांको, जो पद ताको वो पद मांको। पद प्राप्ति को आया हो मैं, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हो मैं, पद प्राप्ति को आया हूँ। सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में। शाश्वत सुख को पाया हो मैं, शाश्वत सुख को पाया हूँ मैं, शाश्वत सुख को पाया हो मैं, शाश्वत सुख को पाया हूँ मैं, शाश्वत सुख को पाया हो मैं, शाश्वत सुख को पाया हूँ। अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। श्रीमद् राजचंद्र वचनामृत उपदेश छाया આંક 7ના આધારે ગામડાના સામાન્ય માણસોને પણ આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ વાત શ્રી ગુરુ સમજાવે છે. મોટા વિદ્વાનો બહુ ભણેલા ગણેલા એ બધાની વાત નથી. સામાન્ય તો એવું છે કે બહુ ભણે પછી સત્ય સ્વીકારી શકે નહીં. બહુ ભણે એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, કારણ કે પોતાને સૌથી મોટો માને. મોક્ષમાળામાં વાચકને વિનંતી એમાં લીધું છે, પાશ્ચાત્ય કેળવણી પામેલા મોટા ભાગે નાસ્તિક જોવામાં આવે છે. ધર્મ પ્રત્યે મોટા ભાગે મધ્યમ વર્ગના મનુષ્યો વળે, નીચેના મધ્યમ વર્ગના મનુષ્યો
વળે. બહુ પૈસાવાળા હોય એને ધર્મની પ્રાપ્તિ ઇન જનરલ દુર્લભ છે. કે સાહેબ આવું અપમાન કહેવાય અમારું, કે એવું ભગવાન મહાવીરે કહ્યું, બહુ આરંભ અને બહુ પરિગ્રહ તેને નરકની ગતિ નિયત છે. એક તમે કહો કે સાહેબ મહાવીર ભગવાનનું તમે તો કયા કરો છો? ક્રાઇસ્ટ ભગવાન પણ એમ કે છે કે સોયના નાકામાંથી હાથીને ઊંટ જાય, પણ આ બહુ પૈસા વાળો છું, હું બહુ પૈસા વાળો છું, એમ જેના મનમાં માળા ચાલતી હોય એને મારા ભગવાનના દર્શન થતા નથી. માટે મીરાબાઈએ મહેલ છોડી દીધો, મહાવીરે મહેલ છોડી દીધો, અને ભર્તૃહરિએ પણ મહેલ છોડી દીધો, અને રાજચંદ્રજી પણ હીરાની દુકાન છોડીને ઈડર, વડવા અને એવી જગ્યાઓએ જતા હતા. એ વાત આજે આવવાની છે. સમાધિ કરવા સારું, સદાચરણ સેવવાના છે. ખોટા રંગ તે ખોટા રંગ છે, સાચો રંગ સદા રહે છે. ખોટા રંગ તે ખોટા રંગ છે, સાચો રંગ તે સદા રહે છે. દુનિયાના રંગ કેવા છે? બેરંગી, દોરંગી. દુનિયાને રાજી કરવાનો પ્રયત્ન આપણે ગમે તેટલો કરીએ, દુનિયા રાજી ન થાય. આપણે કોને રાજી કરવા? એક પરમાત્મા સદગુરુને રાજી કરવા. શા માટે? કારણ કે તેઓ પરમ સત્ય એમણે અનુભવ કર્યો છે અને એમને સત્યનો આપણને માર્ગ બતાવ્યો. અને બીજું આપણા આત્માને રાજી કરવો એટલે શું? ઇન્દ્રિયોને નહીં, મનને નહીં, આત્માને રાજી કરવો. દુનિયાના રંગ કાચંડાની માફક બદલાય છે. આજે જે પૂજે કાલે જોડા મારે. કબહુક કાજી કબહુક પાજી, કબહુક હુઆ अपभ्राजी जी, कबहुक जग में कीर्ति गाजी, सब पुद्गल की बाजी, आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना. દુનિયા તરફ જોઈને ધર્મ ન કરવો, પણ જ્ઞાનીની આજ્ઞા અને પોતાના આત્માની શાંતિ અને આજુબાજુવાળા જીવોની પણ શાંતિ જોઈને આપણે સત્યના માર્ગે ચાલવું. અત્યારની સામાન્ય મનુષ્યની સ્થિતિ દારૂ પીધેલા મનુષ્ય જેવી છે. દારૂ પીધેલો મનુષ્ય પોતાના ઘરને કોઈનું ઘર માને છે, કોઈના ઘરને પોતાનું ઘર માને છે. એમ અનેક પ્રકારે ભૂલ કરે છે. દારૂ પીવાથી જેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે, એવી રીતે મોહરૂપી દારૂ પીવાથી જગતના મનુષ્યોનું ચિત્ત પણ ભ્રમિત થઈ ગયું છે. કેટલામી ગાથા? આત્મસિદ્ધિ, ઉપસંહાર. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. શું રોગ થયો છે? આત્મભ્રાંતિનો. સાચું છે તે ખોટું લાગે છે અને ખોટું છે તે સાચું લાગે છે. બરાબર? સંતો કહે છે એટલા માટે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી, મનવાજી મારા જૂઠા રે જાગરતી ના મોતી. આગલી કડીમાં કહે છે, મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી.
સિદ્ધરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. આપણને સાચું લાગે છે? સાહેબ મારી મોટરમાં તમને બેસાડું તો ખબર પડે કેવી ચાલે છે, પાણીના રેલા જેવી. સાહેબ મારા દીકરા, તમારે કામ હોય ને તો મારા દીકરાઓને મોકલીશ, તમારું બધું કામ કરી આપશે. તમારે ગમે ત્યારે ગમે તેટલે કઈ પૈસાની જરૂર પડે, કઈ બીજી વસ્તુની જરૂર, મારી પાસેથી લઈ જજો. આપણને બધી દુનિયા સાચી લાગે છે, અને જ્ઞાનીઓ કહે છે સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના. થોડાકને તો અનુભવ થઈ ગયો છે, થોડાકને 10-20 વર્ષમાં થશે. દીકરો જ ક્યાંક બાપુજી મને નથી ફાવતું તમારી જોડે, આ તમે જૂનવાણી છો, મને જુદો ફ્લેટ લઈ આપો, આવી રીતે મન ન ફાવે. એટલે હાલ માટે શાંતિ રાખીને કુટુંબને પણ મિત્ર ગણવું, અને એ મિત્રોને સારા રસ્તે ચડાવીએ તેમ કુટુંબના સભ્યોને પણ ધર્મ પ્રત્યે વાળવા. ધર્મ એટલે સત્ય પ્રત્યે વાળવા. બધા કઈ ધર્મ કરે એમ નથી કહેવાનો મતલબ, પણ જીવન સાચું જીવે, જીવન સારું જીવે, જીવન શાંતિમય જીવે, જીવન સમજણ વાળું જીવે. એટલે જે દુનિયાનો રંગ છે તે ખોટો છે, અને પરમાત્માનો રંગ સાચો છે. ગઈકાલે આપણે બંધ કરતા લીધું હતું, શ્રી અનંતજીને શું સાહેલડિયા વાલા, ચોળ મજીઠનો રંગ રે ગુણ વેલડિયા, એ વાત કરી હતી. હવે આગળ કહે છે, જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો, દેહ ધારણ કરવાનું ન રહે એમ સમજવું. જ્ઞાનીના વચનો પ્રથમ કડવા લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારના અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે પણ ઘણા વખતનો રોગ મટાડે છે, તેમ સત્પુરુષને સેવે તો શું થાય? 9મી ગાથા આત્મસિદ્ધિ. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો એમ સમજવું. એટલે અહીંયા નાસ્તિથી કીધું, ત્યાં અસ્થિથી કહે છે. સેવે સદગુરુ ચરણને ત્યાગે દય નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. શું મળે? જો સંત સાચા મળે, જો એમની ઓળખાણ થાય, અને જો એમની આજ્ઞાનું આરાધન કરીએ તો શું થાય? પીસ ઓફ માઇન્ડ, bliss of soul, and સર્વાંગ સમાધાન. જીવનમાં સર્વાંગ સમાધાન. ફફડાટ મટી જાય, શંકા મટી જાય, ટેન્શન ઓછું થઈ જાય. કારણ કે સંત કહે છે, ભાઈ दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, देने वाला देता है तो छप्पर फाड़ के देता. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચ. ધીમે 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 જેમ સત્સંગ કરીએ તેમ તેમ અંતરમાં સમાધાન થાય. વાર લાગે એ કહે છે. જ્ઞાનીના વચનો પ્રથમ કડવા લાગે છે. અનાદિકાળથી આપણે દુનિયાની વાતો જ સાંભળી છે ને દુનિયાના દાપણ ડોળ્યા છે,
પરંતુ જ્ઞાની જ્યારે આપણને સમજાવે કે આમ સત્ય છે ત્યારે પહેલા આપણને બેસતું નથી, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારના અનંત દુઃખો મટાડે છે. અહીંયા નાસ્તિથી કીધું છે, અસ્થિથી પણ સમજી લેવું. દુઃખો મટાડે છે એટલે હમણાં વાત થઈ, ટેન્શન ઓછું થઈ જાય, ફિયર ઓછો થઈ જાય, ઘરમાં ઝઘડા ઓછા થઈ જાય, જતું કરવાની ભાવના આવે. આગળ ઉપર કઈ વાંધો નહીં. શું થાય? સંત મળે સાચા અને ઓળખે તો ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ વાત દરરોજ કરીએ છીએ, પણ એ દરરોજ કરવાની છે, કારણ કે આપણા જીવનમાં લાવવાની છે. હમણાં જરા રોટલી ઠંડી હતી તો પાછી લઈ જાઓ. સહેજ જરા ઉતાવળમાં થયું હોય, માંસમાં જરા કાચી રહી હોય, થોડીક એક જ બાજુ સહેજ કાચી રહી હોય તો આપણે એટલો ભાગ કાઢીને પહેલેથી બાજુ મૂકી દઈએ. પણ એમાં મોટો ઉહાપોહ કરીએ તો શું થાય? આપણને કર્મબંધ, બીજાઓને અગવડ, અનેક મનુષ્યોને વિકલ્પ, એમ અનેક પ્રકારના ઉધામાં મચે. એ બધું કરવું નહીં. રહી ગઈ એની ભૂલ છે, ન રહેવું જોઈએ. એને કહેવામાં આવશે કે ભાઈ જરા બરાબર સાચવીને કરો, પણ અત્યારે ટાઈમ નથી. આપણે એટલો ભાગ જરા બાજુમાં મૂકી દેવો, જમ્યા પહેલા, એઠું કર્યા પહેલા, અને બાજુ મૂકી. ધર્મમાં આવું આવે કે ધર્મમાં આવું આવે? ધર્મ એટલે શાંત અને વિવેકી જીવન જીવવાની દિવ્ય કળા. ધર્મ એટલે શું? શાંત અને વિવેકી જીવન જીવવાની દિવ્ય કળા, એનું નામ ધર્મ. Religion is a synergistic combination of science and art. True religion is a synergistic combination of art and science. કે છે આ તમે કહો છો, પણ કયા શાસ્ત્રમાં આવું કહ્યું છે? વીતરાગ વિજ્ઞાન આવ્યું કે નહીં? અને સમયસાર નાટક શું કહે છે? आत्मावलोकन की कला जानो, आत्मावलोकन की कला जिसने सीख लिया वो 3 लोक का अधिपति होता है. आत्म अवलोकन की कला, the art and science of true self observation. આત્માવલોકન કી કલા. આ તો તે પૂછ્યું ને કે સાહેબ આ તમે કહો છો ક્યાંથી લાગે? વળી ધર્મમાં વળી વિજ્ઞાન આવતું હશે, ધર્મમાં વળી કળા આવતી હશે. કે ધર્મ એટલે જ સાચી કળા અને ધર્મ એટલે જ સાચું વિજ્ઞાન. પણ કળિયુગમાં ચાલે છે, દુનિયામાં ચાલે. કળિયુગનો પ્રભાવ જ એવો છે કે દુનિયાના જીવોને એ સુખી થવાના જ નથી ને એમને સુખનો રસ્તો સાચો લાગવાનો જ નથી. ભગવાનની બધી વાત સાથે એ ડિસએગ્રી થવાના. કેટલામો પાઠ? શિક્ષા પાઠ 81. ભગવાન છેલ્લા તીર્થંકર ભગવાનના શિષ્યો કેવા થશે? જડ અને વક્ર. જડ અને વક્ર. એટલે એમાં આપણે બધા આવી ગયા. આપણે કોઈની વાત નથી કરતા, આપણે કોઈની વાત નથી કરતા. આપણે આવી ગયા એટલે આપણે આપણી જાતને સંભાળવી. આપણે જડ ન બનીએ એવો પ્રયત્ન કરવો અને આપણે માયાવી ન બનીએ એવો પ્રયત્ન કરવો. એ જનરલ સ્ટેટમેન્ટ છે, દરેકને એક સરખું લાગુ પડતું જનરલ સ્ટેટમેન્ટ. તો અહીં કહે છે કે જ્ઞાની પુરુષ સંસારના અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ. આ તો જે મોટી ઉંમરના ભાઈઓ છે એ લોકોને ખબર છે. આજથી 40 વર્ષ 35 વર્ષ પહેલા આપણને મેલેરિયા થાય ત્યારે 2 વસ્તુ હતી, એક પડીકી અને એક દવા.
પડીકી તો એટલી બધી કડવી લાગે કે લઈ શકાય નહીં, ઉલટી થઈ જાય અમુક માણસોને. એટલે શું કરતા હતા, એ દવા ડાક્ટર ખબર છે, સ્લાઇટલી એકદમ માઇલ્ડ પોપટી રંગની બાટલીઓ આવતી, એમાં આમ આમ કાપા પાડ્યા હોય, આ 1 ડોઝ, આ 2 ડોઝ, આ 3 ડોઝ, આ 4 ડોઝ, એમાંથી 1 ડોઝ આપણે લઈ અને અંદર 4 ડોઝ પાણી નાખી અને મમ્મીને કહે કે મમ્મી મને ખાંડ નાખી આપ, એ પછી આમ 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 કરીને પછી પીતા હતા. ક્વિનિનનું મિક્સચર, ક્વિનાઇનનું મિક્સચર. આમ તો એ ઇનસોલ્યુબલ છે, પણ એને અમુક વસ્તુઓ નાખીને સોલ્યુબલ બનાવતા અને અંદર મીઠું બીઠું બધું અંદર નાખે. ક્વિનિન સલ્ફેટ ઇઝ અધરવાઇઝ ઇનસોલ્યુબલ, પણ એને બીજી રીતે. એટલે આટલી દવા લેવાની, આટલું પાણી લેવાનું અને આટલી ખાંડ લેવાની, એટલે પીવા. કડવી દવા પીતા હતા અને મેલેરિયા કાઢતા હતા 40-45 વર્ષ પહેલા વ્યવહારિક રીતે. અહીં કહે છે કે જ્ઞાની ભગવાનની આપેલી દવા, હે ભાઈ તું પી, ભલે તું ડાયલ્યુટ કરીને પી તોય વાંધો નથી, અને ખાંડ નાખવાની પણ એમને કહેવાની કે સાહેબ તમે ખાંડ નાખ્યો, પછી આ પોતે જાતે ખાંડ નાખે તો સ્વચ્છંદ આવે. પોતે ખાંડ નાખવા જાય તો પાછો સ્વચ્છંદ આવે. જેમ મમ્મીને કહી મમ્મી તું ખાંડ નાખી આપ, તો મમ્મીને બધી ખબર કે કેવી કેટલી નાખવી. એમ સદગુરુ આપણને બધું વ્યવસ્થિત કરી આપે છે. સદગુરુ કરુણાના સાગર છે. આપણને ઓળખાણ નથી, પણ તેઓ 1000 માતા જેવા છે. શિક્ષક નહીં હો, શિક્ષક ને ગુરુમાં ફેર છે. એ સદગુરુ તત્વમાં લીધું છે. વ્યવહારમાં 100 શિક્ષક ઇક્વલ ટુ 1 માતા, પણ 100 માતા ઇક્વલ ટુ 1 સદગુરુ. કારણ કે શિક્ષક તો દુનિયાની કળા સમજાવે છે અને સદગુરુ તો અમર થવાની, પરમ આનંદને પ્રાપ્ત કરવાની કળા બતાવે છે. માટે આપણે ડાયલ્યુટ કરીને લઈએ અને ધીમે 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 આપણો રોગ જાય. આમાં કીધું એકદમ આ રોગ જાય એવો નથી. ભવ રોગ એકદમ જતો નથી. એ વિશે 229માં આંકમાં આપ્યું છે, એ સહેજ યાદ રાખવા જેવું છે. પૃષ્ઠ સંખ્યા 278 છે, પેજ 278. આપણને થયેલો રોગ કેવો છે? વેરી 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 ક્રોનિક, અત્યંત જૂનો. એટલે આ ભાવમાં લાગુ નથી પડ્યો. અનંત કાળથી આ થડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. તો આ રોગ છે એકદમ જવાનો નથી, ધીરે ધીરે જ જાય એવો છે. 229મો આંક. અનંત કાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે, તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસના વાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. એટલે આપણો રોગ જે છે એ કેવી રીતે જવાનો છે? જ્ઞાનીઓ કહે છે બનત બનત બન જાઈ, જાકે પૂર્ણ કમાયે. કેવી રીતે? બનત બનત બન જાઈ, જાકે પૂર્ણ કમાયે. સાધુ की संगत पाई, जाके पूर्ण कमाए.
साधु की संगत। દરેક સારી વસ્તુ આ જમાનામાં જેમ દુર્લભ બની ગઈ છે, એમ સાચો સત્સંગ તે પણ આ જમાનામાં અતિ અતિ દુર્લભ છે. એ અભ્યાસીઓએ વાંચવું. શિક્ષા પાઠ 24 અને પત્રાંક 609. શ્રીમદ રાજચંદ્રજી પરમ કૃપાળુ દેવે એ બાબત બહુ વિસ્તારથી સમજાવ્યું છે. શિક્ષા પાઠ 24 અને પત્રાંક 609. બાકી તો પાને પાને સત્સંગનો મહિમા ગાયેલો છે. તો કે છે, જેમ ઓસડ કડવું છે પણ ઘણા વખતનો રોગ મટાડે છે, તેમ પણ આપણને કેવો રોગ થયો છે? લેપ્રસી જેવો. એટલે એને માટે દવા કેટલો વખત લેવી પડે સાહેબ? 5 વર્ષ તો રેગ્યુલર લેવી પડે, અને પછી આજીવન થોડી થોડી મેન્ટેનન્સ ડોઝ લેવો પડે. તો ધીમે ધીમે રોગ જશે, પણ જેટલો રોગ જાય એટલી શાંતિ મળે. અને બરાબર પાકું નિદાન થયું છે અને બરાબર દવા લે છે અને ચરી પાળે છે, તો ભગવાન ગેરંટી આપે છે કે તારો રોગ મટી જશે. ભગવાન ગેરંટી આપે. મહાપુરુષો છે સમયસાર કળશમાં અને નાટકમાં 6 મહિનાની અવધિ આપી છે. અને કૃપાળુ દેવે પત્રાંક 76 એમ કહ્યું છે કે કોઈ એક સત્પુરુષને શોધ અને તેની ગમે તેવી ઈચ્છાને પણ માન્ય કરવામાં આખી જિંદગી જઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે મોક્ષે જઈશ, અને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એવી ગેરંટી મહાપુરુષો આપે છે. માટે આપણે સત્સંગ કરવાનું ચૂકવું નહીં. કોઈ પણ મહિનો એવો ન જવો જોઈએ કે જ્યારે આપણે સત્સંગ ન કર્યો હોય. ગમે તેટલું અગત્યનું કામ મૂકીને પણ 6, 8, 10 કલાક સત્સંગ કરવો જ. સત્સંગ કરવો જ. એનો મહિમા અપૂર્વ દરેક મહાપુરુષોએ ગાયો છે, પણ અત્યારે એ વિષય નથી. આગળ કહે છે, હવે જરા પાછું કડવું આવે છે, વાંધો નહીં. ત્યાગ ઉપર હંમેશા લક્ષ્ય રાખવો, ત્યાગ મોડો રાખવો નહીં. આગળ આદરણીય શ્રી મણિભાઈ લે છે. અત્યારે કોઈ કેરી હોય, એ કેરીને આપણે જુદા જુદા ભાગમાં વહેંચવી હોય મુખ્ય, તો 3 ભાગમાં વહેંચાય. કેરીનું ઉપરની છાલ, કેરીનો અંદરનો ગર્ભ અથવા રસ, પછી હાફૂસ હોય કે કેસર હોય કે દેશી હોય કે ગોલા હોય કે સુંદરી હોય, જે હોય, અને ત્રીજું ગોટલો. એમ આત્મા એના ભાગ કરીએ તો શું થાય? અંદરથી શું નીકળે સાહેબ? આત્માના કટકા 10 કરીએ તો એ સમજાવે છે. થિયોરિટિકલી આત્માના કટકા થઈ શકતા, પણ થિયોરિટિકલી આત્માના 10 કટકા કરીએ તો 1 કટકાનું નામ ક્ષમા, વિનય, સરળતા, સત્ય, સંતોષ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. આત્માના 10 કટકા કરે તો આવું મળે. એમાં ત્યાગ એ આત્માનો એક સ્વભાવ. ત્યાગ ઉપર હંમેશા લક્ષ્ય રાખો. એટલે નિશ્ચયથી ગણો તો આત્મા ઉપર હંમેશા લક્ષ્ય. આત્મા એટલે ત્યાગ, અને ત્યાગ એટલે આત્મા. સમજવું જોઈએ ગુરુગમથી, સમજવું જોઈએ ગુરુગમથી, પણ અત્યારે જનરલ વાત ચાલે. જે વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય, સંતોષ એટલે આત્મા, આત્મા એટલે સંતોષ, એમ ત્યાગ એટલે આત્મા, આત્મા એટલે ત્યાગ.
એની વ્યાખ્યા સિદ્ધાંતથી અને અધ્યાત્મ બંનેથી સમજવી. ત્યાગ એટલે દુનિયાના જીવોને જેમાં પ્રીતિ છે એવા પદાર્થો છોડી દેવા, તેનું નામ ત્યાગ. એવી એક વ્યાખ્યા શ્લોક વાર્તિકમાં કરેલી છે, એટલે શાસ્ત્રમાં કરેલી છે. અને અધ્યાત્મથી વ્યાખ્યા જોઈતી હોય તો પત્રાંક 568 વાંચી લેવું. 568 પત્રાંકમાં અધ્યાત્મની અપેક્ષાએ ત્યાગની વ્યાખ્યા કરી છે, જે સમયસાર 34મી ગાથામાં કરેલી છે. અત્યારે આપણે સમય મર્યાદામાં ટૂંકમાં ચાલીએ છીએ. તો સમયસાર ગાથા 34, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 568 અને આ તત્વાર સૂત્રની વ્યાખ્યા છે. એમાં જગતના જીવોને જેમાં પ્રીતિ હોય છે, એટલે જગતના એટલે અજ્ઞાની, અજ્ઞાની જીવોને જેમાં પ્રીતિ હોય છે તેવા પદાર્થોનો અપરિચય કરવો, એનું નામ ત્યાગ. ત્યાગ ઉપર હંમેશા લક્ષ્ય રાખવો, ત્યાગ મોડો રાખવો નહીં. એટલે શું એનો હવે આપણે પ્રેક્ટિકલમાં આવી જઈએ. પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, few necessities in life. Plain living, high thinking, few necessities in life. ભગવાન મેળવવા છે ને, ભગવાને દીક્ષા લીધી ત્યારે કઈ કઈ વસ્તુ લઈ ગયા હતા સાથે? લોટનો ડબ્બો, થોડા ચોખા, પછી 2-3 જોડ કપડા, પછી એકાદ સોનાની લગડી, કદાચ કઈ બહુ થાય ને કઈક મારે પાછું કઈક એવી જગ્યાએ જવું તો એવું બધું લઈ ગયા હતા ભગવાન. હે, આપણે આપણી જીવનની દ્રષ્ટિ બદલવી પડશે. આપણે આપણા જીવનની દ્રષ્ટિ બદલવી પડશે. એકદમ ન બદલાય, એટલે મોડિફાઈડ, ટ્રાન્સફર, ગ્રેજ્યુએટ. ભાઈ તમે ગાવ છો ને, શું ગાવ છો? તમ કને શું માગવો એન અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. જો સુખ હોત તો આવા મહેલ ભગવાન છોડે? અને જે શ્રદ્ધાળુ મુમુક્ષુ હોય, આ બેઠા છે ને, જે આ બેઠા છે ને અહીંયા, કામદેવ, ચક્રવર્તી, તીર્થંકર, મગજમાં ન બેસે. આખા અબજો વર્ષમાં 3 જ પુરુષ એવા થયા. એક જ ભવમાં પોતે કામદેવ એટલે દુનિયામાં સૌથી વધારે સ્વરૂપવાન, ચક્રવર્તી એટલે મનુષ્યોમાં સૌથી વધારે સંપત્તિવાન, અને તીર્થંકર એટલે સૌથી વધારે પુણ્યવાન અને પૂર્ણ પવિત્ર પુરુષ બન્યા. વિચારવા જેવું. આપણને અત્યારે 25-50 લાખ રૂપિયા છે અથવા 5-10 કરોડ રૂપિયા છે તો મનમાં વિચારીએ છે, સાહેબ તમારા જેવા ભિખારીને શું કામ, તમને શું ખબર પડે હું કોણ છું? બંગલે આવજો, હા મલબાર હિલ, ખબર પડશે હું કોણ છું. આ જીવને, દુષ્ટ નીચ જીવને પોતાના અલ્પ, મોટા ભાગે તો પાપાનું મંદી પુણ્ય છે, વળી કોક અહીંયા બેઠેલામાં અમુક જણને સામાન્ય પુણ્ય પણ છે. કારણ કે પાપાનું મંદી પુણ્ય એકલું હોય તો અહીંયા આવે જ નહીં. એકલા પાપાનું મંદી પુણ્ય હોય તો અહીંયા ના આવે. અત્યારે એક ક્લબમાં હોય અથવા પબમાં હોય અથવા બીજે ક્યાંક સ્વિટ્ઝરલેન્ડ હોય, એકલું પાપાનું મંદી પુણ્ય હોય. પુણ્ય તો બધાને છે, ઘણાને. સાધારણ પુણ્ય છે, વિશિષ્ટ પુણ્ય છે, કોકને વળી એથી પણ વધારે સારું પુણ્ય છે. પણ એવા પુણ્યનું અભિમાન ન કરાય. જો આ દુનિયામાં સુખ હોત તો ભગવાન પોતાના રાજમહેલ છોડત નહીં અને પોતાનું કામદેવપણું છોડત નહીં. અત્યારે ટેકનિકલ છે, જવું નથી એમાં. વિચારો.
કે સાહેબ તમે જેવા બધા જૂન વાણીને એટલે આ બધું પોથીમાં લખ્યું હોય તે સાચું માનો. અત્યારે તમે કોમ્પ્યુટર સાયન્સની વાત કરો, ઇલેક્ટ્રોનિક્સની વાત કરો, અત્યારે એટોમિક સાયન્સની કઈ વાત કરો, કોઈ પૃથ્વી મિસાઇલની વાત કરો, આ તો બધું તમે જૂના જમાનાની વાત કરો. અરે ભાઈ આ જમાનાની વાત લે ને, આ જમાનાની છેલ્લા 50-60 વર્ષ. અરવિંદ ઘોષ આઈએએસ હતા અને મોરારજી દેસાઈ પણ લગભગ આઈએએસ જેવા હતા. એ બંને દેશના હિત માટે પોતાની નોકરી છોડી દીધી. સમજો, આ તો હજુ સાત્વિક કાર્ય માટેની વાત છે. આ ઝવેરાતનો વેપાર કરતા હતા, પણ છતાં જ્યારે સત્સંગનો યોગ મળવાનો હોય ત્યારે ઉત્તરસંડા, વડવા, ઈડર એવા એકાંત સ્થાનમાં જઈને સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, ચિંતન, ધ્યાન કરતા હતા. શ્રીરામ જયરામ જય જયરામ વાળા જે રામદાસ સ્વામી થયા એ અહીંયા સ્પિનિંગ માસ્ટર હતા અમદાવાદમાં, અને દિવ્ય જીવન સંઘ ડિવાઇન લાઈફ સોસાયટીના ફાઉન્ડર સ્વામી શિવાનંદ સરસ્વતી એ ડોક્ટર હતા અને મલાયામાં પ્રેક્ટિસ કરતા હતા. સમજો ભાઈ. એટલે તું કે સાહેબ એ તો કોઈ ગરીબ લોકો, ભિખારી હોય અથવા કોઈનો વહુ કે વર મરી જાય ને એટલે આવો ધર્મ કરવાનો. આપણે અમાર લોકોને શું ધર્મ કરવાનો? અમાર તો લીલા લહેર બધી જે વસ્તુ જોઈએ મળે, ધર્મ શા માટે કરવો? અરે ભાઈ, ધર્મ એટલે શું એની તને ખબર નથી. ધર્મ તો ખરો ધર્મ તો બહુ મોટા પુરુષ કરી શકે, આપણા જેવાનું પણ ગજુ નહીં, પણ આપણે આપણા જેવો ધર્મ કરી શકીએ. ધર્મ તો નેમિનાથે કર્યો. 1 મિનિટમાં ગિરનાર ચડી ગયા, 1 મિનિટમાં ગિરનાર ચડવા માંડ્યા. એમ રાજુલ દેવી કે ભાઈ બેસો તમે, મારો ટાઈમ પૂરો થઈ ગયો. માટે ધર્મ જેવી શ્રેષ્ઠ વસ્તુ આ વિશ્વમાં કોઈ નહોતી, અત્યારે પણ નથી, અને આગામી અનંત કાળમાં ધર્મ જેવી ઉત્તમ વસ્તુ કોઈ પ્રગટ થવાની નથી. તેથી આગામી અનંત તીર્થંકર ભગવાનો પણ એ ધર્મનું શરણ લેવાના છે. જ્યારે દીક્ષા લેશે તીર્થંકર, ત્યારે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને કહેશે કે કેવલી પડતો ધમ્મમ શરણમ પવજ્જામી અથવા ધમ્મમ શરણમ પવજ્જામી. કુટુંબમ શરણમ પવજ્જામી નહીં, ધનમ શરણમ પવજ્જામી નહીં, હા, સુપુત્રમ શરણમ પવજ્જામી એવું નહીં, સુપત્નીમ શરણમ પવજ્જામી એવું નહીં. બધા સાથે મિત્રતા કરી, પણ શરણ કોનું? ધર્મ. કેમ? ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમા. માટે ત્યાગ એટલે આત્મા, આત્મા એટલે ત્યાગ. માટે મોળો કરવો નહીં. મોટા પુરુષ આપણે તો હજુ કડક ત્યાગ કરી શકતા નથી, પણ મોટા પુરુષો એમના જેવા હોય તે વિતરાગ દર્શનમાં અને આપણા આર્ય દર્શનોમાં નાની નાની ઉંમરમાં પણ 2 પ્રસિદ્ધ છે હિન્દુ દર્શનમાં. એક શુકદેવજી જન્મ્યા 2-4 વર્ષના હતા અને હાલવા માંડ્યા. આવજો વ્યાસના પુત્ર શુકદેવજી. બીજું પેલા માતાજી 3 ને ઝુલાવતા હતા ને, મદાલસા માતા, મદાલસા માતા, એના 3 પુત્રો હતા. એ પણ જન્મ્યાને હાલી નીકળ્યા. આ પણ 8-9 વર્ષના હતા. એટલે મમ્મીને કહે છે, મમ્મી તું કહેતી હતી ને કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. હું જાઉં છું, હો,
હું જાઉં છું આત્માના કલ્યાણ માટે, આત્માની શાંતિ માટે. તારે આવવું હોય તો આવજે, અને ના આવવું હોય તો ના આવતી, આવજે. ઐતિહાસિક હો, નેમિનાથ ભગવાનની વાત નથી કરતો, પાર્શ્વનાથ ભગવાનની વાત નથી કરતો. એ તો બહુ મોટા પુરુષ હતા. આ તો અત્યારે થયા તે. માટે ત્યાગ એટલે આત્મા, આત્મા એટલે ત્યાગ, એમ કહે છે. માટે કહે છે ત્યાગ મોળો રાખવો નહીં, શ્રાવકે 3 મનોરથ ચિંતવવા. અહીં આગળ એ 3 મનોરથ આપણે આજે બોલવાના છીએ રાતના, બરાબર. આરંભ પરિગ્રહ ત્યજી કરી, પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. એ રાતના આવશે. 3 મનોરથ ચિંતવવા. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. આ જમાનામાં જે છે એનાથી ઊંધું એ ભગવાનનો માર્ગ છે. અત્યારે શું છે જીવન એટલે શું? અત્યારે હરી, વરી અને કરી, એ ત્રણેય ઓછા. નો હરી, everything silently and steadily. No worry, faith in God, faith in truth. Take it easy. And no કરી. કરી એટલે અંગ્રેજી શબ્દ છે, આપણી કઢી શબ્દ નથી, પણ એનો અર્થ એના જેવો થાય છે. બહુ મરી મસાલાવાળા તીખા તમતમતા સ્વાદિષ્ટ ભોજન કરવા, એનું નામ કરી. આપણે એવા કરવાના નહીં. આપણે આ લોકો જે બનાવે એ આપણે જમવાનું. બરાબર બરાબર ભાઈ. સાસુ કે સસરા જે હોય તે, અને બીજા પણ આપણને કોઈ પૂછે શું આજે શું બનાવું છે બા, બાપુજી આજે શું બનાવીએ? કે બેટા તમને ભાવે ને એ બનાવો, બેટા તમને ભાવે ને એ બનાવો. આપણે શું? આપણે ભવડાવી લેવાનું. બહુ ખાધું, બહુ પીધું અજ્ઞાન અવસ્થામાં. આપણે હવે કઈ બહુ સજેશન કરવાની, આ તબિયત બગડી હોય તો કેવું, બેટા આજે તાવ છે એટલે હું કઈ લઈશ નહીં, જરા ઉકાળા જેવું કંઈક બનાવજો, તુલસીનો ઉકાળો એવું કંઈક બનાવજો. એ વાત જુદી છે. ધર્મમાં આવું આવે કે આ ધર્મમાં આવું આવે. ધર્મ એટલે જીવન કેવી રીતે જીવવું, સારું જીવન કેવી રીતે જીવવું. તો કે નો હરી, નો વરી એન્ડ નો કરી. એટલું તો બહુ ન કરી શકીએ. લેસ હરી, લેસ વરી એન્ડ લેસ કરી. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. અહીંયા માયા શબ્દ જે છે ને એ વેદાંતના અર્થમાં વાપર્યો છે. માયા એટલે દુનિયવી પદાર્થો અને દુનિયવી પદાર્થોનું આકર્ષણ. દુનિયવી પદાર્થો અને દુનિયવી પદાર્થોનું અજ્ઞાનને લીધે આકર્ષણ. વૈષ્ણવજન તો થવું હોય અથવા આત્માર્થી થવું હોય તો એમાં બહુ આગળ જવાય નહીં. અંત મંગલ. એમાં બહુ આગળ જવાય નહીં. સાથે બોલીએ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું કાળે લાગે, સકળ તીર્થ તેના તનમાં રે. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું
આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.